વિરોધ કહી શકાય નોંધાયો છે અને ત્યારે આ વખતે રોડ રસ્તા ચક્કાજામ થયા છે તેમને વિરોધ નોંધાયો ખાસ કહી શકાય કે તંત્ર પણ જે ઊંઘમાં લાગી રહ્યું છે તંત્રને તેમને ખાસ કહી શકાય સંદેશ પહોંચાડવા માટેની આ વાત છે છતાં પણ સુવિધા પહોંચાડવામાં તંત્ર નિષ્ફળ વળ્યું છે। ખાસ વાત કરવામાં આવે તો અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। છેલ્લા 30 વર્ષથી જે રોડ રસ્તા બની રહ્યા છે ત્યારે હજુ પણ બનાવવામાં નથી આવી રહ્યા। ગંદકીના કારણે ઘેર ઘેર માંદગીના ખાટલાઓ જોવા મળી રહ્યા છે। મહાનગરપાલિકા સુવિધા આપવામાં નિષ્ફળ નીવડી હોવાના આક્ષેપ લગાવાયા છે। ટેક્સ લેવા અધિકારીઓ પહોંચે પણ સુવિધાઓ ક્યારે પહોંચશે તે એક મોટો પ્રશ્ન છે। અગંદિત શેરી વોર્ડ નંબર 12 માંથી બધી બહેનો બોલે છે અને અમે લોકો મીડિયાને અમારી શેરીમાં બોલાવ્યા છે કારણ કે અમારી શેરીની અંદર ગંદકી એટલી બધી છે કે અમે લોકો ત્યાં છોકરા રમી નથી શકતા કે છોકરા ચાલી ન શકતા। છોકરાઓના પડવાની અવારનવાર અમને બીક રહે છે, એની પાછળ અમારે દોડવું પડે છે। તો અમે રોડની સુવિધા માટે ત્રીજી વાર અમે કલેક્ટરે ગયા અને એકવાર અમે દરવાજો પણ લોક કર્યો, અમને એવો વદાડ કર્યો કે તમને રોડ થઈ જશે, પણ હજી સુધીમાં કોઈ એક્શન ઈ લોકોએ લીધું નથી। બીજું કે પાણી એટલું બધું ગંદુ આવે છે કે અમારે 20 થી 25 મિનિટ વેસ્ટિંગ પાણી જવા દેવું પડે છે। જ્યારે પાણી એટલું ગંદુ આવતું હોય તો બીમારી પણ એટલી સામે આવે છે। જ્યારે બીમારીમાં છોકરા માંદા। અમારું નામ આબેદાબેન અબ્દુલ ગની, અમે ધોળીપોળ થી બોલવી છીએ। બસીદ શેરી અમારા ઘરનું માણાય હાલી નથી શકતું, ભૂલક્રક છે હાવ। અને અમારી શેરીમાં 30 વર્ષથી રોડ નથી બન્યો, બેલા કાઢી ગયા અને એકવાર સિમેન્ટ નાખી ગયા પછી કોઈ આવ્યું નથી। જ્યારે મત જોતો હોય ત્યારે કહેશે કે અમે કરી દઈશું અને આવે છે, પછી કોઈ ડોકાતા નથી। મત લઈ જાય એટલે પૂરું એમનું કામકાજ, કોઈ દી આવતા નથી, કોઈ દી ગટર જોવા નથી આવતા, કોઈ દી કચરા વાળા નથી આવતા, કોઈ લોકો આવતા નથી। અને આ બધા મજૂરિયા માણસ છે, દિવસે કામે વ્યા જાય, રાતે આવે અવર હવાર પડી જાય છે, તો એને ઉભા કરવા કોઈ આવતું નથી। એ દવાખાને જાય એટલે સરકારી બંધ હોય, આ કઈ હોય નહીં કોઈ। એટલે અમારી પોઝિશન બહુ ખરાબ છે, તમારે સાંભળો।